પણ માણસો નથી થતું. અહીંયા સ્વયંભૂ અમે બાટલા પાણીના પીવા માટે લઈને આવી છીએ અને આજે જયારે આ વિડીયો અપલોડ થઈ રહ્યો છે ત્યારે 1.5 કલાકની વાર છે મહાપંચાયત શરૂ થવાને અને આજે 25,000 કરતા પણ વધારે ખેડૂત ભાઈઓ આ સભાની અંદર આ મહાપંચાયતની અંદર પોતે પહોંચી ચૂક્યા છે અને હાલના તબક્કે પાળિયાદ હોય, બોટાદ હોય, સાયલા હોય, ચોટીલા હોય, અમરેલી હોય, જુનાગઢ હોય, આ તમામ જગ્યાએથી ખેડૂતો આ મહાપંચાયતની અંદર આવવા માટે ઉત્સુક છે અને અત્યારે રસ્તાની અંદર છે. આ ભારતીય જનતા પાર્ટીને 2027ની અંદર જડ મૂળમાંથી કાઢી અને ખેડૂતો દેખાડી દેવાના છે કે આ ભ્રષ્ટ ભાજપના જે શાસન છે અત્યારે ચાલી રહ્યું છે, ખેડૂતોને અન્યાય થાય છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતોનું શોષણ થાય છે. આવી જ વાત વર્ષો પહેલા માધવસિંહ સોલંકીની સરકારની અંદર બની હતી. ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યા હતા ત્યારે ખેડૂતો દ્વારા જ એ કોંગ્રેસને કાઢીને આ ભારતીય જનતા પાર્ટીને લાવી હતી. પણ આજે આ ભારતીય જનતા પાર્ટીને આ જ ખેડૂતો કાઢીને આવનારી 2027ની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનાવીને આ ખેડૂતો પોતાને થયેલા અત્યાચાર, અન્યાય અને શોષણનો બદલો લેવા જઈ રહી છે. બોલો ભારત માતાની. અન્ય પણ આપણી સાથે